વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે કઈ બાબતની ચર્ચા કરી તેના ઉપરની પહેલા વાત કરીએ અને એ ચર્ચાને અનુરૂપ આપણે ટોપિકની અંદર આગળ વધી. બરોબર, આગળના લેક્ચરના અંદર આપણે જનરલી દાખલાઓ છે એની કેલ્ક્યુલેશન કરેલી હતી ક્યુસી અને કેસી ઉપરથી કે ભાઈ પ્રક્રિયાનું પાક કથન જોયું તો આપણે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. બરાબર, પ્રક્રિયા પ્રમાણનો દાખલો તમને આવડી ગયા એટલે બહુ ચિંતા નહોતી, એક જ દાખલો હતો એનો. બરાબર, પણ બાકીના જે દાખલા હતા એના માટે આપણે જનરલી ચર્ચા કરવાની હતી અને એ ચર્ચા આપણે કરી કે ભાઈ ક્યુસી કરતાં કેસીનું મૂલ્ય વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, ક્યુસી કરતાં કેસીનું મૂલ્ય ઓછું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર આગળ વધે અને ક્યુસી અને કેસીનું મૂલ્ય સમાન હોય તો પ્રક્રિયા સંતુલનની અંદર હોય. આ બાબતની ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરી. હવે એક નાના એવા સંતુલન અચળાંક કે જેને એક બીજા નાના પરિબળ સાથે સંબંધ છે. કેમ ક્યુસી જ્યારે આપણે વાત કરીએ ક્યુસી સાથે એને સંબંધ છે એટલે આપણે ક્યુસી અને કેસી માટે વાત કરી. ફરી પાછું કહું છું, ક્યુસી ક્યારે ગણાય? કેસીની જેમ જ ગણાય, પણ ક્યુસી છે એ કોઈ ટી સમયે ગણાય. મતલબ કોઈ અડસટ્ટે ગમે ત્યારે પ્રક્રિયા શરૂ છે, ગમે ત્યારે વચ્ચે તમે થોડુંક સેમ્પલ લઈ લો અને તમે જે ટી સમયે સાંદ્રતા નોંધો છો એ ટી સમયની સાંદ્રતા છે. એ કદાચ સંતુલને પણ હોય ન પણ હોય, મતલબ જનરલી મોટા ભાગે તો સંતુલને ન જ હોય. બરાબર છે, એટલે ખાસ વસ્તુ જોવાની છે ક્યુસી જે પ્રક્રિયા ભાગફળ છે તમારી પાસે એ સંતુલન સિવાયની સાંદ્રતા માટેની વાત કરી. માનો કે બાયચાન્સ પછી સંતુલને પણ નીકળે, ક્યુસી ને કેસી સમાન થાય તો સંતુલને નીકળે, પણ તમને ખબર નથી કે સંતુલન છે કે નહીં. બરાબર, ઓકે. એક નવા પરિબળ સાથે મારે તમને ઇન્ટ્રોડ્યુસ આજે કરાવવાનો છે. એક નાનો એવો ટોપિક સાથે આપણે કામ કરવું છે. સંતુલન અચળાંક કે, પ્રક્રિયા ભાગફળ ક્યુ અને ગિબ્સ ઉર્જા જી વચ્ચેનો સંબંધ. આપણે 3 પેરામીટર લેવાના છે. સંતુલન અચળાંક કે, પ્રક્રિયા ભાગફળ ક્યુ અને ગિબ્સ ઉર્જા જી વચ્ચેનો સંબંધ. અહીંથી લઈ લો શોર્ટમાં. અને ગિબ્સ ઉર્જા જી વચ્ચેનો સંબંધ શું છે? સંતુલન અચળાંક કે, પ્રક્રિયા ભાગફળ ક્યુ અને ગિબ્સ ઉર્જા જી. આ કે, ક્યુ અને જી આના વચ્ચેનો સંબંધ શું થાય એ આપણે જોવાનું છે. તમને કદાચ કે ની પણ ખબર છે, તમને કદાચ ક્યુ ની પણ ખબર છે, પણ તમને જી ની ખબર નથી. આ ગિબ્સ ઉર્જા જી, ગિબ્સ એ વૈજ્ઞાનિકનું નામ છે અને ગિબ્સ ઉર્જા જી એના વિશે તમને માહિતી નથી, એની મારે તમને માહિતી આપવી છે. ગિબ્સ ઉર્જા જી છે એ શું કામ કરે? એ વૈજ્ઞાનિક છે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ. શું નામ છે વૈજ્ઞાનિકનું? આ ગિબ્સ ઉર્જા જી જેણે આપી, ગિબ્સ નામનો વૈજ્ઞાનિક છે, એનું પૂરું નામ છે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ. આ વૈજ્ઞાનિકે એ કોઈ પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય કે નહીં. જો એ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એની મુક્ત ઉર્જા, ગિબ્સ ઉર્જા છે એને કઈ કહેવાય? મુક્ત ઉર્જા. ગિબ્સ ઉર્જા છે એને કઈ કહેવાય? એને ઘણી વખત ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવાય. શું કહેવાય એને? ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવાય. બરોબર, કે એ ગિબ્સ મુક્ત ઉર્જા એની કેટલી હશે? આપમેળે થતી હોય તો, પ્રક્રિયા આપમેળે ન થાય તો. સર તમે શું કહો છો આપમેળે થતી હોય એટલે કેમ?
તો કે આપમેળે થતી હોય એનો મતલબ એવો છે કે ગરમ પાણીને હું એક રૂમની અંદર મૂકી દઉં તો એ આપમેળે ઠંડુ થાય કે તમે એમાં ફૂંકું મારવા જાઓ છો તો કે નથી જતા. તો આ ગરમ પાણી છે એ ઠંડુ થાય છે, એ પ્રક્રિયા કેવી છે તો કે આપમેળે થાય છે. ગરમ પાણીની અંદર રહેલી જે ઉષ્મા એ વાતાવરણની અંદર ભળે છે ને ધીમે ધીમે ત્યાં સુધી ઠંડી પડે કે જ્યાં સુધી એ પાણીનું તાપમાન અને વાતાવરણનું તાપમાન આ બંને સમાન ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા વાતાવરણની અંદર સતત થતી રહે છે. બરાબર છે. તો આ ગિબ્સ ઉર્જા છે એ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એની માહિતી આપે છે. શેની માહિતી આપે છે ગિબ્સ ઉર્જા આપણને? તમે હજી ભણ્યા નથી એટલે હું તમને ટોપિકની ચર્ચા કરું છું, કારણ કે તમારા ઉષ્માગતિ શાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર આ ટોપિક આવશે. સાહેબ તમને આની સાથે ચર્ચા કરશે આ ચેપ્ટરની અંદર, બરોબર? ઉષ્માગતિ શાસ્ત્રની અંદર હું નથી લેવાનો, મિત્ર મેં તમને પહેલા કરી દીધું, બરોબર? તો ગિબ્સ ઉર્જા અત્યારે ભણ્યા નથી તમે એટલા માટે હું કહી દઉં તમને કે ગિબ્સ ઉર્જા એ શું છે તો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા, ઓલી મેં તમને પ્રક્રિયા આપી હતી, કઈ પ્રક્રિયાનું એક્ઝામ્પલ આપ્યું હતું તો કે ભૌતિક પ્રક્રિયાનું. કે ભાઈ ગરમ ચા છે આપણે એને એક બાઉલની અંદર મૂક્યું કે કપની અંદર મૂકેલી હોય તો એ આપમેળે ઠંડી થાય છે, બરોબર? એના કરતાં ઊંધું, ઠંડી ચાને તમે મૂકી દો તો આપમેળે ગરમ નથી થતી, બરોબર? તો એનો મતલબ એમ કે અમુક પ્રક્રિયાઓ આપમેળે થાય છે, અમુક પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. તો કઈ કઈ પ્રક્રિયાઓ આપમેળે થાય છે? એ જે પ્રક્રિયાઓ આપમેળે થાય છે એના ઉપરથી એણે એની કિંમતો મેળવીને એના મૂલ્ય મેળવીને પછી ઘણા બધા ઉષ્માગતિ શાસ્ત્રના નિયમો આપ્યા, બરાબર? ખરેખર ઉષ્માગતિ શાસ્ત્રના 4 નિયમો તમારે અભ્યાસ કરવાનો આવશે ઉષ્માગતિ શાસ્ત્ર નામના ચેપ્ટરમાં. ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્યનો નિયમ, ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ અને ઉષ્માગતિ શાસ્ત્રનો ત્રીજો નિયમ. મારે અહીંયા ઉષ્માગતિ શાસ્ત્રના બીજા નિયમનો અડધા ભાગની જરૂર છે. તો હું જેટલી જરૂર છે એટલી જ તમારી જોડે ચર્ચા કરીશ, કારણ કે 3 નિયમ હું ભણાવું તો આખું ચેપ્ટર 3 નિયમ ઉપર છે, તો આખું ચેપ્ટર તો હું તમને અત્યારે કરાવી ના શકું. એટલે જેટલી આપણે જરૂરિયાત છે એટલી જ વાત હું તમારી જોડે કરવાનો છું, એનાથી વધારે વાત હું તમને કરવાનો નથી. હવે મુક્ત ઉર્જા શું છે? સપોઝ માનો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, સમજો આખી વાત, રાસાયણિક પ્રક્રિયાની વાત કરું છું હું, કે એક રાસાયણિક પ્રક્રિયા P+Q થી R+S, સંતુલન એ નથી, ઘડીક વાર સંતુલનને ભૂલી, બરોબર છે? ઘડીક વાર તમે શું કરી જાઓ? સંતુલનને ભૂલી જાઓ કે આ P+Q થી R+S પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા છે ને એના માટે પ્રક્રિયકો માટે કંઈક ગિબ્સ ઉર્જા જુદી હોય ને નિપજ માટે પણ કંઈક જુદી હોય. તો જો તમારે ગિબ્સ ઉર્જાનું મૂલ્ય, હવે પછી એવું ન હોય કે પ્રક્રિયકોનું જેટલું હોય એટલું નિપજોનું હોય, તો આનો મતલબ એમ થાય કે મુક્ત ઉર્જાની અંદર શું થાય છે? ફેરફાર. અને જો મુક્ત ઉર્જાની અંદર ફેરફાર થાય તો તમારે એને શું કહેવું પડે? ડેલ્ટા જી. જો આ ઉર્જા પ્રમાણિત હોય તો એને કહેવાય ડેલ્ટા જી 0, બરોબર? તો આ કેમ લખાય? તો કે ખરેખર આવી રીતે લખાય કે ભાઈ સમેશન ઓફ ડેલ્ટા જી 0 નિપજો માઇનસ સમેશન ઓફ ડેલ્ટા જી 0 પ્રક્રિયકો, બરોબર? કે મુક્ત ઉર્જા આ આખી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની ડેલ્ટા જી 0 તમે જ્યારે લખો ત્યારે કેટલી હોય તો કે કેમ મળે? તો કે નિપજોની મુક્ત ઉર્જાનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની મુક્ત ઉર્જાનો સરવાળો બરાબર જે કિંમત આવે એ તમારી ડેલ્ટા જી 0. આને કહેવાય ડેલ્ટા આર જી 0. આર સ્ટેન્ડ્સ ફોર રિએક્શન, રિએક્શન એટલે પ્રક્રિયા. આર સ્ટેન્ડ્સ ફોર, તમારે તો ઘણા બધા પ્રકારની ડેલ્ટા જી 0 આવશે. આર સ્ટેન્ડ્સ ફોર રિએક્શન, રિએક્શન એટલે કે કોઈ પ્રક્રિયા માટેની મુક્ત ઉર્જાની વાત થાય છે. પણ એક ખાસ આની અંદર નોંધ તરીકે તમારે લેવાની છે કે કોઈ તત્વ અથવા અણુની, અથવા તો ખાલી એમ જ કહો, ખાલી તત્વની જ કહો ને તમે, ઓક્સિજન કે નાઇટ્રોજન કે કોઈ તત્વ છે, એ તત્વની મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવેલ છે.
કોઈ તત્વ છે એની મુક્ત ઉર્જાનું મૂલ્ય કેવું સ્વીકારવામાં આવેલું છે? શૂન્ય સ્વીકારવામાં આવેલું છે. આ ઉષ્માગતિશાસ્ત્ર કે છે, હું નથી કહેતો, તમે ભણશો એટલે તમારે ત્યારે આવશે. સપોઝ હું તમને કહું કે એક પ્રક્રિયા આવી થાય છે NO ગેસ પ્લસ O2 ગેસ થી NO2 ગેસ, તો આની ડેલ્ટા G0 કેમ લખાય ખબર છે? કેમ લખાય તો કે ભાઈ ડેલ્ટા RG0 કહેવાય ખરેખર, બરોબર. તો ડેલ્ટા G0 ઓફ NO2 માઇનસ, બરોબર, આમાં તો બે આવશે હવે, તો કોણ આવે? કારણ કે નિપજો માઇનસ પ્રક્રિયક સમેશન છે, નિપજો બે હોય તો એ બે નિપજનો સરવાળો, માઇનસ આમ લખાય ડેલ્ટા G0 ઓફ NO વત્તા ડેલ્ટા G0 ઓફ O2. આ થયું, બરોબર. માનો કે આની મુક્ત ઉર્જા છે એ x છે, આની મુક્ત ઉર્જા છે એ હોય જ નહીં કાંઈ, અને આની મુક્ત ઉર્જા છે એ y છે, બરાબર છે. તો અહીંયા તમે લખો ત્યારે આની મુક્ત ઉર્જા હવે આવી જ લખાય ખાલી કે ડેલ્ટા RG0 ઇક્વલ ટુ ડેલ્ટા G0 ઓફ NO2 માઇનસ ડેલ્ટા G0 ઓફ NO, કારણ કે આની તો શું થઈ જાય? શૂન્ય. કારણ કે કોણ છે? O2, તો કે કોઈ તત્વ છે, અને પ્રમાણિત સ્થિતિની અંદર ઓક્સિજન છે એ એકલું અસ્તિત્વ ન ધરાવે, એટલા માટે એને એની મુક્ત ઉર્જા છે એ શૂન્ય હોય. ખરેખર એની એન્ટ્રોપી શૂન્ય હોય, પણ એ હું તમને અત્યારે સરચાઈ એન્ટ્રોપીમાં હું જતો નથી, કારણ કે એ પછી પાછું કંઈક નવું આવે. સોરી, એ કયો નહીં, એટલે એ બહુ ઊંડો તમને ઉતારતો નથી. જેટલી આપણે જરૂરિયાત છે એટલો જ હું તમને લઈ દઈશ, કારણ કે પછી વધારે પડતો હું બહુ ઊંડો તમને લઈ દઉં તો તમે પણ કન્ફ્યુઝનની અંદર આવો કે સાહેબ તમે નવું હું કરી જાઉં છું, બરોબર. એટલે આવું મુક્ત ઉર્જા આવી રીતે મેળવવામાં આવે. મુક્ત ઉર્જા એટલે બીજું કાંઈ નથી કે જે પ્રક્રિયા થાય એ દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે, છૂટી પડે છે, બરોબર, એ કેટલી હોય, શું હોય, બરોબર. હવે એક વસ્તુ એવી છે કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે, એનો અડધો કટકો હું તમને ખાલી એવું કહું, બરોબર. શેની વાત કરું છું હું તમને? ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. એની અંદર મારે જે કેવું છે એ જ કહું, આખું વાત નથી કરતો, બાકી બહુ મોટું છે, એ બધું મોટું રહે આખું, કારણ કે 4 નિયમ આખું ચેપ્ટર છે, તો હું તમને દરેક નિયમ સમજાવી ના શકું અત્યારે, માત્ર વાત જ કરી. એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, આપણે શું કહે છે તો કે એ એવું કહે છે કે આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓમાં મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે છે. હું અડધો કટકાની વાત કરું, ઉષ્માગતિશાસ્ત્ર માટે બીજા નિયમની અંદર હું ચર્ચા કરાવું છું, બરોબર. એવું કહે છે, આની અંદર હજી એક ભાગ આવે પણ એવું વાત નથી કરતો અત્યારે, કે આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓમાં મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે છે. અને હું ઉલટો કરું તો આવું કહેવાય કે ડેલ્ટા RG0 પ્રમાણિત મુક્ત ઉર્જા લેવાની, 0 ઉપર કરું છું અહીંયા હું દર્શાવું, આને મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બોલાય. પણ R લખવું એટલે પ્રક્રિયા, R એટલે રિએક્શન, રિએક્શન એટલે પ્રક્રિયા. આ G છે એ હું દર્શાવે તો કે G છે એ પ્રમાણિત, બરોબર. નિપજો હોય તો નિપજોની પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટો છે એ હું આપે આપને ફેરફાર, કારણ કે R ની જેટલી હોય એટલી જ S ની ન હોય. અહીં તમે જો મેં દેખાડ્યું તમને, NO ની હોય એટલી O2 ની ન હોય, O2 ની 0, NO ની કંઈક જુદી હોય, એટલે એ પણ જુદી જુદી હોય, એટલે જુદી જુદી હોય એટલે ફેરફાર થાય, એટલે ડેલ્ટા લખો. સમેશન એટલે જે બે હોય જુદી જુદી હોય તો એ બે નો સરવાળો, માઇનસ પ્રક્રિયકો તો એનો સરવાળો, બરોબર. તો અહીંયા કીધું આને ઊંધું કરો, ઊંધેથી વાંચો કે મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે જ્યારે પ્રક્રિયા આપમેળે થાય. એનો મતલબ એમ કે ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ થાય તો પ્રક્રિયા કેમ થાય તો કે પ્રક્રિયા આપમેળે થાય. કઈ પ્રક્રિયા આપમેળે થાય તો કે આ પ્રક્રિયા આપમેળે થાય. આને કઈ કહેવાય સર? હવે તમને ખબર છે. અને કઈ કહેવાય? ને સર કહેવાય પુરોગામી. આનો મતલબ શું થાય ખબર છે? આનો મતલબ એમ થાય કે મેં એક ગરમ પાણી છે એનું બાઉલ ભરેલું મૂક્યું છે, તો એ ગરમ પાણીનું ભરેલું બાઉલ એ H2O ગેસમાંથી H2O લિક્વિડમાં થાય છે. શેમાં થાય છે? H2O
ગેસમાંથી એ અથવા તો H2O વેપરમાંથી H2O લિક્વિડ એ થાય છે, મતલબ પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે. તો આપમેળે થતી બધી જ પ્રક્રિયામાં મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે. ઊંધું વિચારો કે મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે જ્યારે પ્રક્રિયા આપમેળે થાય. બરાબર. એટલે પહેલી વસ્તુ તમને મળી આની અંદર કે ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ થાય તો પ્રક્રિયા આપમેળે થાય. પણ કઈ દિશામાં આપમેળે થાય? પુરોગામી દિશામાં આપમેળે થાય. સેકન્ડ વન હું કહું છું કે ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ થાય. હવે ઊંધું વિચારો તો પ્રક્રિયા આપમેળે ન થાય. આ પણ કઈ ન થાય તો કે આ પણ પુરોગામી આપમેળે ન થાય, પ્રતિગામી આપમેળે થાય. પુરોગામી એટલે કઈ? ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ છે. હવે તમારે પ્રક્રિયા ઊંધી કરાવી છે. કઈ ઊંધી કરાવી છે તો કે હવે તમારે એ જે પાણી છે એને વેપરમાં ફેરવવું છે. તો પાણી છે એ વેપરમાં ફરે નહીં, કારણ કે ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ થયું એટલે શું થયું તો કે હવે પ્રક્રિયા આપમેળે થાય નહીં. તમારે ક્યાંથી ક્યાં પ્રક્રિયા કરાવી છે? તમારી પાસે પ્રક્રિયા કઈ છે તો કે સર અમારી પાસે પ્રક્રિયા છે, આપણી પાસે કઈ હતી? H2O વેપર થી પ્રક્રિયા હતી. હું સંતુલનની વાત નથી કરતો અહીંયા. એક્ઝામ્પલ લીધું H2O લિક્વિડ. આ પહેલી પ્રક્રિયા જે પુરોગામી હતી તેના માટે પુરોગામી પ્રક્રિયા માટે પ્રક્રિયક કોણ? H2O વેપર. નિપજ કોણ? H2O લિક્વિડ. પ્રક્રિયા આપમેળે થાય તો કે હા, તો માલ્ય તો મૂલ્ય એનું માઇનસ. હવે ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ છે, મતલબ H2O વેપર હતી એ બધી H2O લિક્વિડ થઈ ગઈ. આ એક પાત્ર હતું, આ બીજું પાત્ર હતું. હાલો થઈ ગયું વેપર હતું, ઈ જ પાત્રમાં પાછું શું થઈ ગયું? લિક્વિડ. હાલો હવે મારે કરવું છે તો હવે આ પ્રક્રિયા કેમ થાય તો કે હવે પ્રક્રિયા થઈ H2O લિક્વિડ માંથી H2O વેપર. તો આ પ્રક્રિયા માટે લિક્વિડ માંથી વેપર માટે પ્રક્રિયક કોણ? લિક્વિડ. વેપર કોણ? નિપજ. તો આ પ્રક્રિયા હવે પુરોગામી કહેવાય. હવે અહીંથી ઊંધેથી હવે પ્રક્રિયા મારે ફેરવવી છે, બરોબર? સંતુલનને ભૂલી જાઓ. આમ કરવી છે તો આ પુરોગામી થાય ન થાય. શું કામે તો કે પ્રતિગામી પ્રક્રિયા મૂલ્ય થાય છે એટલે પુરોગામી થઈ શકે નહીં. એનો મતલબ એમ તો કે ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. કઈ ન થાય? આપમેળે. પુરોગામી આપમેળે ન થાય, પ્રતિગામી થાય. પ્રતિગામી એટલે પેપરમાંથી લિક્વિડ હતી એની જ થઈ. સમજમાં એવી આખી બાબત મારી કે હજી નથી મગજમાં બેઠતું. ફરી પાછું કહું છું કે આ જ પ્રક્રિયા છે H2O વેપરમાંથી H2O લિક્વિડ, કે આનું ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ છે. નિયમ ઉપરથી હું કહું છું, મારું તમારું ઘરનું નથી. નિયમ એવું કે આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓમાં મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે છે. તો મુક્ત ઉર્જાનું મૂલ્ય H2O વેપર છે એમાંથી લિક્વિડ થાય છે. એટલે આ પહેલી પ્રક્રિયાની વાત કરું છું, આ પહેલી વખત માટે, બરાબર? તો એ પ્રક્રિયા આપમેળે થાય છે. તો આપમેળે થાય એટલે ડેલ્ટા G0 નું મૂલ્ય આપણે કેવું મળ્યું તો કે એ મૂલ્ય મળ્યું આપને માઇનસ. તો એ આપમેળે થઈ. ઓકે, કઈ થઈ તો કે પ્રક્રિયકથી નિપજ. એટલે શું થઈ ગયું તો કે પુરોગામી દિશામાં થઈ ગયું. ઓકે, ચાલો જાઓ, બધું તમને વ્યવસ્થિત સમજાવું, બરાબર છે? ઓકે, હવે તો કે ડેલ્ટા G0 નું પ્લસ થયું, મતલબ શું થયું તો કે H2O વેપર હતું એ બધું લિક્વિડ થઈ ગયું. વેપર હતું એ બધી શું થઈ ગઈ? લિક્વિડ થઈ ગઈ. હવે મારે આ લિક્વિડ માંથી શું કરવું છે? વેપર. તો તમને આટલા આટા છે કે લિક્વિડ માંથી હાથે હાથે વેપર થાય નહીં. એ લિક્વિડ માંથી તમારે વેપર કરવા માટે તમારે આને ઉષ્મા ઉર્જા આપવી પડે. એનો મતલબ પ્રક્રિયા આપમેળે થતી નથી. કઈ દિશામાં આપમેળે નથી થતી સર તો કે પુરોગામી દિશામાં આપમેળે નથી થતી. આમ થાય તો કે હા આમ તો થાય ને. એનો મતલબ શું થયો કે પુરોગામી આપમેળે ન થાય. ક્યારે? ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ હોય ત્યારે આપમેળે ન થાય. પણ ક્યાં આપમેળે થાય તો કે પ્રતિગામીમાં થાય. એ તમારી સમજને હજી વધારે પણ તો સમજાવતો નથી, ખાલી આટલું તમારે યાદ રાખવાનું છે. અને જો ડેલ્ટા R G0 નું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. તો પ્રક્રિયા શેની અંદર હોય? સંતુલનની અંદર હોય. આ વસ્તુ હું તમને માત્ર અને માત્ર ઉષ્માગતિ શાસ્ત્રમાં આ ત્રણ વસ્તુ સમજાવું છું. આ તમારે યાદ રાખવાનું છે. અત્યારે યાદ રાખો તો પણ ભલે, અને ઉષ્માગતિ શાસ્ત્રમાં યાદ રાખો તો પણ ભલે, કારણ કે અવારનવાર આ વસ્તુ તમારી નજર સમક્ષ રજૂ થશે અને થશે જ.
બરોબર, આ તમારે ખાસ કાળજી લેવાની છે. બરોબર, તો ડેલ્ટા આર G0 નું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા આર G0 નું મૂલ્ય પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. બરોબર, અને ડેલ્ટા G0 નું મૂલ્ય શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. બરોબર, આ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના આધારે આ વસ્તુ છે એ આપણે તારવણી કરેલી છે. બરોબર, હવે મૂળ વાત ઉપર આપણે આવીએ, ફરી પાછા આપણે આપણા ટોપિક ઉપર આવીએ. આપણે આપણી ચર્ચા ઉપર આવવાનું છે કે સર આપણે માનો કે આપણી પાસે એક પ્રક્રિયા થાય છે A + B. સંતુલનની અંદર આવું છું હું કે ત્યાંથી C + D. બરોબર, હવે સર આ પ્રક્રિયાનો જો આપણે KC લખીએ તો C × D upon A × B. ઓકે સર, પ્રક્રિયા સંતુલનમાં આવશે તો આપણે ખબર પડે ક્યારે, તો કે એની સાંદ્રતા માપીએ તો એનો મતલબ QC = KC થાય તો આપણે ખબર પડે કે પ્રક્રિયા સંતુલનમાં છે. હવે ક્યારે પ્રક્રિયા સંતુલનમાં આવશે એ તો આપણને ખબર નથી. આ પહેલો પોઈન્ટ. પ્રક્રિયા ક્યારે સંતુલનમાં આવશે, સંતુલનમાં આવશે એ આપણે ખબર પડે કેવી રીતે, તો કે ભાઈ પ્રક્રિયા થતી હોય, મને કે આ પ્રક્રિયા થતી હોય અને બંધ પાત્રની અંદર હોય, પછી આપણે આમાંથી લઈએ T સમયે કંઈક સાંદ્રતા લઈએ પછી QC એનો માપીએ અને QC ને KC ઇક્વલ થાય તો આપણે ખબર પડે કે પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં. પણ આનો મતલબ એક તો એવો થયો, પહેલો પ્રશ્ન એ ઉઠ્યો કે પ્રક્રિયા ક્યારે આવશે, પ્રક્રિયા સંતુલનમાં ક્યારે આવશે એ આપણે ખબર નથી. નંબર 2, પ્રક્રિયાનો વેગ શું છે, પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે કે નિપજ કેટલા સમયમાં આપને મળશે એ જ ખબર હોય તો સંતુલન તો ખબર પડી જાય. પણ પ્રક્રિયાનો વેગ શું છે, પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થશે, મતલબ એનો વેગ કેટલો છે આ આપણને ખબર નથી. આનો સંબંધ સીધો ઉષ્માગતિશાસ્ત્ર સાથે છે. નો ડાઉટ ઉષ્માગતિશાસ્ત્ર પણ આનો વેગનો જવાબ નહીં આપી શકે, પણ થોડી ઘણી માહિતી ઉષ્માગતિશાસ્ત્ર આપશે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, થશે તો કેટલા વેગથી થશે, કેટલી ઝડપથી. આ પાછો જવાબ છે એ રાસાયણિક ગતિકી આપશે. એ હું તમને 12મા ધોરણમાં ભણાવીશ કે રાસાયણિક ગતિકી કેવી રીતે જવાબ એનો આપશે, કેટલી ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થશે. પ્રક્રિયા તમે પહેલા ચેપ્ટર તમારા ઉષ્માગતિશાસ્ત્ર મેં ભલે તમે છેલ્લે ભણાવ્યું, ઉષ્માગતિશાસ્ત્રના ક્વેશ્ચન એ છે કે પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેવી રીતે થશે, એની ઉર્જા શું, કયા કયા પ્રકારના ચેન્જીસ આવે છે, કયા પ્રકારની પ્રક્રિયામાં શું ચેન્જીસ હોય. બરોબર, તો એ ઉષ્માગતિશાસ્ત્ર તમને જવાબ આપશે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, થશે કેવી રીતે થશે. નંબર 2, મેન જવાબ કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે આનો જવાબ તમારે ધોરણ 12 ની અંદર હું તમને અપાવીશ, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાં. બરોબર, કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, એનો વેગ શું હોય, તો એ ત્યારે આપણે ચર્ચા કરશું. પણ અત્યારે આપણી પાસે કે સંતુલન અચળાંક ક્યારે મળે, ડોન્ટ નો, ખબર નથી આપણે કેવી રીતે મળે. તો એના માટે તમારે ઉષ્માગતિશાસ્ત્રની થોડીક મદદ લેવી પડે કે કેસી તમને ક્યારે મળશે. કારણ કે પહેલાં તો તમને ખબર એ હોવી જોઈએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, તમારી પાસે પહેલાં આ માહિતી હોવી જોઈએ. અને ઉષ્માગતિશાસ્ત્રમાં આના માટે એક સમીકરણ છે. કયું સમીકરણ છે, તો કે ડેલ્ટા G0 = -RT ln Q અથવા તો K. હું તમને ડાયરેક્ટલી કહી દઉં છું, તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે ચાવીને કહેવામાં આવ્યું છે Q એટલે શું છે. Q એટલે સંતુલન સિવાયની સાંદ્રતા, તમને ખબર છે. હવે જો તમે મેં અહીંયા એટલા માટે રાઉન્ડ કર્યા, તમે અહીંયા બે વસ્તુ કહી શકો, શું, તો કે KC અથવા તો KP. અહીંયા તમે કહી શકો QC અથવા તો QP. G ની અંદર તમને ખબર છે ફેરફાર આમાં ગમે એની અંદર થાય, પ્રક્રિયક માટેની હોય, નિપજ માટેની હોય, કોઈ પ્રક્રિયા માટેની મુક્ત ઉર્જા હોય. તો તમે પ્રક્રિયા છે એ કઈ કરો, આયનીય દ્રાવણમાં થતી હોય તો KC અને QC હોય, વાયુમય હોય તો KP અને QP હોય. બરોબર, તો આ Q દ્રાવણમાં થતી હોય તો QC લખવું પડે, નહીતર QP લખવું પડે. અને જ્યારે તમને કદાચ એવું સીધું કહેવામાં આવ્યું છે ટેક્સ્ટ બુકની અંદર સ્પષ્ટપણે સીધું ડાયરેક્ટલી
કહી દીધું છે કે સંતુલનની દ્રષ્ટિએ ઉષ્માગતિશાસ્ત્ર છે એનું ગાણિતીય સમીકરણ તમારે સીધું આવું આવે એવું તમે સીધું ટેક્સ્ટ બુકની અંદર સ્પષ્ટપણે કીધું કે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln Q. આવું આપણે સ્પષ્ટપણે કીધું કે ઉષ્માગતિશાસ્ત્ર છે એનું ગાણિતીય સ્વરૂપ આ પ્રકારનું છે. સંતુલન અચળાંક માટે અને ડેલ્ટા જી માટે. ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે તો કે પ્રમાણિત મુક્ત ઉર્જા વત્તા RT ln Q. આ સીધું સમીકરણ તમારે આવશે મુક્ત ઉર્જા માટેનું. હવે એમ કીધું કે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય, જ્યારે પ્રક્રિયા તમારી પાસે સંતુલનની અંદર આવે છે પ્રક્રિયા, એ પ્રક્રિયા સંતુલનમાં ક્યારે હોય? કારણ કે દર વખતે ફિક્સ નહીં હોય કે પ્રક્રિયા પ્રમાણિત છે કે નહીં. કારણ કે એ પ્રમાણિત છે કે નહીં તમને ત્યારે ખબર પડશે કે જ્યારે એ પ્રક્રિયકો અને નિપજો છે એ પ્રમાણિત હોય તો. અને ખાસ પેલા પ્રક્રિયકો પ્રમાણિત હોય તો જ તમને નિપજો પ્રમાણિત મળશે. કે ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ તો પ્રક્રિયા આપમેળે G0 નથી કહેતો. G0 એટલા માટે તમને નથી કહેતો કે પ્રક્રિયા પ્રમાણિત છે કે નહીં, હું તમે પહેલા નક્કી ના કરી શકીએ. બરોબર? એ વેલ્યુ મળે પછી ખબર પડે કે પ્રમાણિત છે કે નહીં. બરાબર? અને એ તમે ઉષ્માગતિશાસ્ત્રની અંદર શીખશો કે પ્રમાણિત છે કે નહીં, કેવી રીતે પ્રમાણિત કહેવાય. કારણ કે એના માટે તાપમાન હોય 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ, આ ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થતા હોય તો પ્રમાણિત કહેવાય. તો જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે એક વસ્તુ આપણે ખબર છે કે ડેલ્ટા G ઇક્વલ ટુ 0 અને Q ઇક્વલ ટુ K. C લખો, QC હોય તો KC લખાય અને QP હોય તો KP લખાય. તો આવું હોય તો આમ લખી શકો કે 0 બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln, હું KC લખી નાખું છું અહીંયા, બાકી તમે KC QP KP જે કંઈ લખો એ લખી શકાય. આને સામેની બાજુ લઈ જાઓ, આ પદને પ્લસ છે, સામે જાય તો માઇનસ, તો શું થાય તો કે ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ RT ln KC. સેકન્ડ વન કે હું આ ln KC ને લઉં આખું, ln KC ઇક્વલ ટુ ડેલ્ટા G0 ના છેદમાં RT, પણ આ વેલ્યુ છે માઇનસ. હવે સમજો સર ln શું છે? લોગ કદાચ તમે ધોરણ 10 ની અંદર શીખા છો કે લોગ જે છે ને એ 10 ના ઘાતાંકનું વિધેય છે. શું કહેવાય ને? 10 ના ઘાતાંકનું વિધેય છે, ઘાતાંકીય વિધેય કહેવાય. લોગ છે ને શું કહેવાય? ઘાતાંકીય વિધેય કહેવાય. જ્યારે ln છે ને એ પ્રતિઘાતાંકીય વિધેય છે. ln છે એ કેવું છે? પ્રતિઘાતાંકીય વિધેય છે. તમે આવું કદાચ શીખેલા હશો લોગ ને એની અંદર. હું આટલો ભાગ કાઢી નાખું છું, આ તમે યાદ રાખવાનું, તમારે કામ આવશે આગળ. દાખલા ગણશું આપણે આવી રીતે. લોગ છે અને ln આ બેમાં ચેન્જ શું છે એ હું તમને સમજાવીશ. લોગની અંદર તમે કદાચ 9મા ધોરણમાં તમારે છેલ્લું ચેપ્ટર આવતું મેથ્સમાં, મને ખબર છે, લોગ 10 to the base 10 ઇક્વલ ટુ 1 થાય. એવી જ રીતે ln e to the base e ઇક્વલ ટુ 1 થાય. e to the base e કેવું થાય? 1 થાય. તમને ખબર હોય કે તમારે કોઈની ઘાતાંક કાઢવી હોય તો તમારે લોગ લેવો પડે, અને લોગ લીધો હોય અને લોગને કાઢવો હોય તો એને 10 ની ઘાતમાં જવા દેવું પડે. ઘાતાંક તમારે કાઢવી હોય તો શું કરવું પડે? તમારે કોઈની ઘાત કાઢવી હોય તો તમારે એનો લોગ લેવો પડે. સપોઝ હું તમને એમ કહું કે તમારી પાસે x રેસ ટુ y ઇક્વલ ટુ z, આવું એક સમીકરણ છે. તો આ ઘાતને મારે કાઢવી છે, તો આ ઘાતને કેમ કરતો કે બંને બાજુ લોગ લઈ ગયો તો શું થઈ જાય તો કે લોગ અહીંયા 10 તો હોય તો કે x રેસ ટુ y ઇક્વલ ટુ લોગ 10 અહીંયા z. નિયમ છે લોગનો, ઘાતની ઘાત આગળ આવે એટલે અહીં શું થઈ ગયું તો કે y ટાઈમ્સ ઓફ log x ઇક્વલ ટુ log z. અહીંયા આધાર એનો 10 હોય, તમે લખો કે ના લખો એ કોઈ ફેર નથી પડે. કેમ આપણે કોઈ પણના છેદમાં 1 તો હોય, તમે લખો કે ના લખો કાંઈ ફેર ના પડે. બરોબર? એનો મતલબ એ કે કોઈની ઘાત તમારે કાઢવી હોય તો તમારે શું કરવું પડે? કે તો તમારે કોઈની ઘાત કાઢવી હોય તો એને તમારે 10 ના ઘાતમાં લખવું પડે. શું કરવું પડે? તમારે એને 10 ના ઘાતમાં તમારે લખવું પડે. સપોઝ હું તમને એવું કહું કે માનો કે તમારી પાસે છે કે ભાઈ 10 ની 21 ઘાત, આને તમારે કાઢવી, તમારે શું કરવું પડે તો કે લોગ લઈ લેવો પડે. તો આમ લ્યો તો શું થઈ જાય તો કે ભાઈ આને આવી રીતે તમે કહી શકો, તમારે પાસે આવું છે કે 10 ની 21 ઘાત બરાબર 52.4. આવી એક કિંમત તમને ક્યાંકથી મળી કોઈ ઇક્વેશનનું સોલ્યુશન કરતા. બરાબર? તો આવું લખવું પડે. બે બધું લોગ લઈ લો તો કે ભાઈ લોગ
10⁻21 બરાબર log 52.4. તો 21 છે એ ક્યાં આવે? તો કે આગળ 21 × log 10 to the base 10, અહીંયા આધારમાં 10 તો હોય જ, ઇક્વલ ટુ log 52.4. તો અહીંયા 21, આની મૂલ્ય થઈ ગયું 1, ઇક્વલ ટુ log 52.4. આ log 52.4 ની કિંમત તમારે કંઈક લઈ લેવાની, લોગની અંદર લોગ ટેબલમાં જોવાનું, તમને 52.4 ની કિંમત મળે, તમને વેલ્યુ મળી ગઈ. અથવા મને આવું હોય કે 10 to the base અથવા તો 10⁻x આવી રીતે હોય, બરોબર? આ તો એમને હોય, ઘાતની ઘાત છે એ હંમેશા ક્યાં આવે? આગળ. તો અહીંયા તમને x છે એની વેલ્યુ મળી જાય. અહીં તમારે log x બરાબર log 52.4. બરોબર? જો તમે અહીંથી માનો કે તમારી પાસે આવું છે, કેવું છે કે માનો તમારી પાસે આવું છે કે ભાઈ z બરાબર log 4.2, પણ તમારે આવું અથવા તમારે આવું છે, શું છે? તો કે ભાઈ log 8.3 બરાબર yz, આવું છે તમારી પાસે. હવે તમારે લોગ કાઢી નાખવો છે. ચલો, આનો લોગ શું કરવો છે? કાઢી નાખવો છે. તો આનો મતલબ આમ થાય કે 8.3 બરાબર 10⁻yz. શું થાય એની? 10 આનું આવું જ થાય ને. મને કાંઈ તમારે લોગ કાઢી આવો મતલબ થયો કે નહીં? log 52.4 બરાબર x થયું કે નહીં? હવે તમારે લોગ કાઢી નાખો તો શું થઈ જાય? તો કે ભાઈ 52.4 બરાબર 10⁻x. હવે તમે જો તો એ જ કર્યું કે નહોતું કર્યું? આનો મતલબ એવો થાય કે જો તમારે ઘાતને દૂર કરવી હોય તો તમારે લોગ લેવો પડે. જો તમારે ઘાતને શું કરવી હોય? દૂર કરવી હોય તો ઘાતને દૂર કરવા માટે તમારે લોગ છે એ લેવો પડે. શું કરવું પડે? તમારે લોગ લેવો પડે તો તમારી ઘાત છે એ દૂર થાય, નહીતર ઘાત છે એ દૂર થઈ શકે નહીં. બરોબર? આવી જ રીતે કંઈક કોનું કામ છે? ln નું. આવું જ કામ કોનું છે? ln. હું આ કટકો કાઢી નાખું છું, કારણ કે તમે ઘાત કે પ્રતિઘાત કે આવું કંઈક કે આવા કાંઈ નિયમો ક્યાંય પણ શીખેલા નથી, એટલે આપણે આ બધી કામગીરી, કારણ કે શીખા છો પણ મને ખબર તમે કેટલું આવડે છે. કોઈ ચિંતા નથી આપણે એટલી બધું લોગ બોગ જોવામાં, તમને હું શોર્ટ એન્ડ સ્વીટ સમજાવી દઈશ, પણ છતાં આપણી પાસે નિયમો છે એ ખબર હોવી જોઈએ. બરોબર? કે લોગનો સરવાળો હોય તો લોગની બાદબાકી થાય. આ લોગના નિયમો અમુક યાદ રાખવાના, કે લોગનો સરવાળો હોય તો લોગની બાદબાકી થાય. નંબર 2, લોગનો સરવાળો હોય તો ગુણાકાર થાય, બાદબાકી ન થાય. લોગનો ભાગાકાર હોય તો લોગની બાદબાકી થાય. આનાથી ઉલટું પણ ખરી, કે સરવાળો હોય તો ગુણાકાર થાય, ગુણાકાર હોય તો એનો સરવાળો થાય. લોગનો ભાગાકાર હોય તો લોગની બાદબાકી થાય, બાદબાકી હોય તો લોગનો ભાગાકાર થાય. સપોઝ આવી રીતે તમે કહી શકો, એક્ઝામ્પલ 1 આપીને હું તમને શોર્ટની અંદર સમજાવું. કે એક્ઝામ્પલ 1 આપીને આવી રીતે હોય કે log x * y બરાબર આવું થાય કે log x + log y. એક્ઝામ્પલ 2 કે log x / y ઇક્વલ ટુ log x - log y. બરોબર? ઘાતની ઘાત છે એ આગળ આવે. ઘાતની ઘાત છે એ ક્યાં આવે? આગળ આવે. બરોબર? ત્રીજો નિયમ તમને કહી દઉં કે લોગમાં ઘાતની ઘાત આગળ આવે. ફોર એક્ઝામ્પલ તમને કહું, log 10 to the base x raised to y equal to y times of log 10 raised to x. આવું થાય. બરાબર? અને નંબર 4, log 10 to the base 10 equal to 1.
બરાબર. આવું જ રીતે ભેગું ભેગું તમને કહી દઉં કે આ ln છે એની અંદર આવું હોય e ટુ ધ બેઝ e ઇક્વલ ટુ 1. શું થાય? ln e ટુ ધ બેઝ e ઇક્વલ ટુ 1. આ e છે આને કહેવાય એક્સપોનેન્શિયલ ફેક્ટર, પ્રતિઘાતાંકીય અવયવ. શું કહેવાય આને? પ્રતિઘાતાંકીય, એક્સપોનેન્શિયલ ફેક્ટર, પ્રતિઘાતાંકીય અવયવ. એ તમારે આગળ ઉપર આવશે તો કે ln ની એટલી બધી જરૂરિયાત ન હોય. અને એક વસ્તુ આ પણ યાદ રાખવાની, શું તો કે ln ઇક્વલ ટુ 2.303 log 10. ln છે એમાં તમારે લોગમાં જવું હોય તો 2.303 વડે ગુણવું પડે. ક્યાંથી ક્યાં જવું હોય? ઓલ પણ અટકી ગયો જોજો. ln માંથી તમારે ક્યાં જવું હોય? લોગમાં. તો તમારે 2.303 વડે એને ગુણવું પડે તો તમને લોગ મળે, નહીતર લોગ મળે નહીં. અને આપણે લોગ જોવાનો છે, ln ની કિંમતો જોવાની નથી. આની જેમ જ જો આનો મતલબ એમ થયો કે નહીં હવે કે જો તમે આને ઘાત કાઢી નાખો કે લોગ કાઢી નાખો તો 10 ની ઘાતમાં જાય, તો ln ને કાઢી નાખો તો એ ક્યાં જાય? તો કે e ની ઘાતમાં જાય. e ટુ ધ બેઝ e ઇક્વલ ટુ 1 થાય. બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું. માનો કે આવી રીતે હોય ક્યાંય કોઈ જગ્યા ઉપર, મેં તમને લોગનું સમજાવ્યું, માનો કે આવી જ રીતે કોઈ ln ની વાત હોય, માનો કે કોઈ જગ્યા ઉપર આવું હોય, બરાબર, કે ભાઈ x બરાબર કે x રેસ ટુ y બરાબર 1.8. તો બે બાજુ તમે માનો કે ln લ્યો તો શું થાય? તો કે ln e ટુ ધ બેઝ x રેસ ટુ y ઇક્વલ ટુ ln 1.8. અથવા તો માનો કે આવું જ છે તમારી પાસે કે ln x રેસ ટુ y ઇક્વલ ટુ 1.8. તો માનો તમે ln ને કાઢી નાખો છો તો સીધું આવું થાય કે x રેસ ટુ y ઇન્ટુ e રેસ ટુ 1/8. શું થઈ જાય? e રેસ ટુ 1/8. આનો મતલબ એમ છે કે લોગમાં આપણે અત્યાર સુધી શું કરતા હતા? આપણી પાસે માનો કે આવું હતું કે log x રેસ ટુ y ઇક્વલ ટુ 1.8. તો આપણે શું કરતા કે ભાઈ x રેસ ટુ y ઇક્વલ 10 ટુ ધ બેઝ 1.8. લોગની સામેના ભાગ છે એને 1 ને 10 ની ઘાતમાં ચડાવતા હતા. આ લોગનો નિયમ છે. સેમ લોગ છે એનો આધાર 10 છે એટલે 10 ની ઘાતની અંદર જતું હતું. ln છે એનો આધાર e છે એટલે સામેનું પદ છે એ e ની ઘાતની અંદર જાય. એ પછી કોઈ પણ ગમે એ હોય. તો અહીંયા આપણે આવું લખી શકીએ, કેવું કે kc બરાબર e રેસ ટુ માઇનસ ડેલ્ટા g0 ના છેદમાં rt. r વાયુ અચળાંક છે, t તાપમાન છે. r વાયુ અચળાંક છે અને t છે એ શું છે? આપણી પાસે તાપમાન છે. આ kc છે, આ kc ની મૂલ્ય આપણે મેળવીએ ક્યારે પ્રક્રિયા આપમેળે થાય કે ક્યારે પ્રક્રિયા આપમેળે ન થાય. બરોબર. લોગના નિયમો તમારે શીખી લેવાના છે. 3 વસ્તુ તમને ખબર છે. કઈ કઈ 3 વસ્તુ? કે ડેલ્ટા g0 ઇક્વલ ટુ માઇનસ પ્રક્રિયા આપમેળે થાય, સોરી ફોર g0, આઈ એમ સોરી ફોર ધેટ, કે ડેલ્ટા g0 કયો કે ના કયો એનું મૂલ્ય પ્લસ તો આપમેળે ન થાય, અને ડેલ્ટા g ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલન. આને ઉપરથી તમે g0 લખો કે ના લખો એને કોઈ ફેર નથી, એ કોઈ ચિંતા કરવાની વિષય નથી. આ તમને આ સમીકરણ બાકી તમારી પાસે સમીકરણ તમારે આવડું આજ યાદ રાખવાનું છે. મેં તમને હમણાં પહેલાં આપ્યું જ તો અહીંયા કાઢી નાખો કે ડેલ્ટા g0 ઇક્વલ ટુ માઇનસ rt ln kc. બરોબર. આ સમીકરણ આપણે કામ કરવાનું છે એની અંદર. હવે તમે 0 અહીંયા ઉપર લખો કે ના લખો એને કોઈ એટલો બધો મતલબ નથી. હવે આપણે શું કરશું ખબર? અહીં લખી દઉં છું હું તમને. આ તો એ લોકો કીધું કામ કરો, બાકી સીધું સમીકરણ આજ યાદ રાખો. આપણે બીજી કાંઈ લપમાં પડવાનું નથી, જે કાંઈ હોય તે. બરોબર. હવે એક સંબંધ મળ્યો તમને કેસી અને જી વચ્ચેનો. ક્યુ વાળો તો ભાગનો કોઈ સવાલ છે જ નહીં. ક્યુ ઉપરથી કેસીને સંબંધ હોય જ, આપણે ખબર જ છે તમને. આ બેની આપણે વાત કરતા હતા. હવે ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ છે. હવે તમે સમજો આખી વસ્તુ કે આની અંદર હું પહેલી વાત કરું કે જો ડેલ્ટા g0 ઇક્વલ ટુ માઇનસ મૂકતા, હવે એ તમે મૂકો તો શું થાય? તો કે કેસી ની કિંમત કેટલી થાય? તો કેસી અહીંયા તો આ શું થઈ જાય? આખું પદ કેવું થઈ જાય? આ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ આખું પદ કેવું થઈ જાય? ધન. તો કેસી ની કિંમત કેવી મળે તમને? ધન.
કેસીની કિંમત ધન મળે એનો મતલબ એમ કે કેસીની કિંમત તમને ધન તો ન પણ 1 કરતાં મોટી મળે હંમેશા, કારણ કે ઈની ઘાતાંક છે ને હંમેશા 1 કરતાં મોટું જ મૂલ્ય હોય. કેટલું હોય? 1 કરતાં મોટું. એટલે કેસીનું મૂલ્ય તમને કેટલું મળે? 1 કરતાં મોટું. ક્યારે? ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું હોય? માઇનસ. ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ હોય અને આ તમે મૂલ્ય માઇનસ મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કેસીનું મૂલ્ય 1 કરતાં મોટું. એનો મતલબ એમ કે ડેલ્ટા G માઇનસ ત્યારે કેસીનું મૂલ્ય કેટલું? તો કે 1 કરતાં મોટું. મતલબ તો આનો સેમ છે, પ્રક્રિયા આપમેળે થશે. બીજી વાત કરો કે જો ડેલ્ટા G0 નું મૂલ્ય છે એ પ્લસ મૂકો, આ પ્લસ મૂકો, અહીંયા પ્લસ મૂકો તો પ્લસ માઇનસ માઇનસ, કેસીનું મૂલ્ય તમને ઋણ મળે એનો મતલબ કે તમને કેસીનું મૂલ્ય મળશે 1 કરતાં ઓછું. તો પણ પ્રક્રિયા આપમેળે ન થાય. આ કોના ઉપરથી હું તમને સાબિતી આપું છું? તો કે સંતુલન અચળાંક ઉપરથી. ત્રીજી વાત કે જો ડેલ્ટા G0 નું મૂલ્ય 0 આ મૂકો તો કેસી બરાબર શું થાય? તો કે 0. કેમ? કોઈ પણની શૂન્ય ઘાત એટલે 1. કોઈ પણની, તમારી શૂન્ય ઘાત તો પણ 1, બરાબર છે. તમારા બાજુવાળાની શૂન્ય ઘાત તો પણ 1. કોઈ પણની શૂન્ય ઘાત એટલે આઈ એમ સોરી ફોર ધેટ, બરોબર. તો એ તમને કેટલું મળશે? હું બોલ્યો સાચું પણ લખું ખોટું કે કોઈ પણની શૂન્ય ઘાત એટલે કેટલું મળશે તમને? 1. તો અહીંયા તમને કેસીની કિંમત કેટલી મળશે? 1 મળશે. સમજમાં આવ્યું? તો આનો મતલબ તમે આવો કહી શકો. શું કહી શકો? કે જો કેસી ઇઝ ગ્રેટર ધેન 1 તો પ્રક્રિયા આપમેળે થશે. પણ ક્યાં આપમેળે થાય? પુરોગામી દિશામાં. બીજું, કેસીનું મૂલ્ય 1 કરતાં નાનું તો પ્રક્રિયા આપમેળે ન થાય. ત્રીજું, કેસી ઇક્વલ ટુ 1 તો પ્રક્રિયા સંતુલનમાં હશે. મગજમાં બેઠી છે આખી બાબત, બરોબર. અહીંયા તમે ભેગું જોઈન્ટ કરવું હોય તો ભેગું પણ કરી શકો. ડેલ્ટા G0 ઇક્વલ ટુ માઇનસ અને કેસીનું મૂલ્ય 1 કરતાં મોટું. આપણે શું કર્યું? તો કે ડેલ્ટા G અને K આ બે વચ્ચેનો સંબંધ મેળવી અને એ સંબંધના આધારે જેમ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે વર્ણન કર્યું હતું એ જ વર્ણન આપણે સંતુલન અચળાંક ઉપરથી કીધું કે જો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં મોટું હોય તો પ્રક્રિયા આપમેળે થાય, 1 કરતાં નાનું હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. અને જો એનું મૂલ્ય 1 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. 50 વખત લખવું હોય તો 50 વખત, 100 વખત લખવું હોય તો 100 વખત, 500 વખત લખવું હોય તો 500 વખત. સપનામાં ઉઠાડીને તમને જો પૂછવામાં આવે તો આ કિંમતો તમને યાદ રહેવી જોઈએ, નહીંતર 12મા ધોરણની અંદર ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર બહુ નુકસાની તમને જશે. ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે જ્યાં દાખલાઓ આવે છે તમારી પાસે, એ દાખલાવાળા ચેપ્ટરની અંદર જ્યાં પ્રક્રિયા સાથે દાખલો આવશે ત્યાં અવારનવાર પૂછવામાં આવશે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો એના માટે મુક્ત ઉર્જાનું મૂલ્ય અને સંતુલન અચળાંકનું મૂલ્ય, આ મૂલ્ય ખબર હોવી જોઈએ. આ સમીકરણ 11મા ધોરણમાં આવે છે. હું 12મા ધોરણમાં પાછું આ સમીકરણ ઉપર તમને કામ કરાવીશ વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર. હવે તો ઘણા બધા બીજા ચેપ્ટર પણ હશે. તો આ નાની નાની જે બાબતો હું અત્યારે જે તમને કહું છું એ બાબતો યાદ રાખવાની છે. આ લોગના નિયમો છે. 9મા ધોરણમાં તમારે છેલ્લું ચેપ્ટર આવતું બીજા સેમેસ્ટરનું, એમાં આવતું. આ તો નાના નાના નિયમો છે. હજી લોગ કેમ જોવાય, શું છે, એ બધી તો હજી તમને સમજાવીશ. એ વાત આખી જુદી છે. પણ આ 3 વસ્તુ હું કહું છું, નંબર 1, નંબર 2 અને આ નંબર 3, બરોબર. 500 વખત લખવું હોય તો લખી નાખજો. મિનિમમ 10 વખત તો લખજો, તો જ યાદ રહેશે, બરોબર. આપમેળે થશે કે નહીં, આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. 2-3 દાખલાઓની ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. એ તમને હું નેક્સ્ટ લેક્ચરની અંદર એ દાખલાઓ છે કેલ્ક્યુલેટ કરતા શીખવીશ. અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.